આજે સુરત શહેરમાં તારીખ 7 જુલાઈએ જે ભારે વરસાદના કારણે સુરત શહેરના મોટા ભાગના વિસ્તારોના નાગરિકોએ જે હાલાકી ભોગવવી પડી હતી અને અનેક સોસાયટીઓ હોય, રેસિડેન્શિયલ એરિયા હોય, કોમર્શિયલ એરિયા હોય કે ઇન્ડસ્ટ્રીયલ, આ તમામ વિસ્તારોમાં ભારે વરસાદના કારણે અનેક લોકોએ જે નુકસાની ભોગવવી પડી છે તેની સર્વેની કામગીરી જે છેલ્લા 3 દિવસથી રાત દિવસ સુરત શહેર મહાનગરપાલિકા અને વહીવટી તંત્ર દ્વારા જે કરવામાં આવ્યું તેની એક રિવ્યુ બેઠક રાખવામાં આવી હતી અને આવનારા દિવસોમાં આ સૌ નાગરિકો જોડે ખભે ખભા મિલાવીને એમની નુકસાનીમાં રાજ્ય સરકાર અને મહાનગરપાલિકા કયા પ્રકારે સાથે ઉભા રહી શકે તે માટે ટોટલ રેસિડેન્શિયલ એરિયામાં કેટલું નુકસાન થયું હશે, કોમર્શિયલમાં અને ઇન્ડસ્ટ્રીયલમાં તેનું રિવ્યુ રાખવામાં આવ્યું હતું અને સાથે સાથે સ્વચ્છતા, સ્વાસ્થ્ય, આ બધી જ કામગીરીની બી રિવ્યુ બેઠક આજે રાખવામાં આવી હતી અને કેસ્ટ્રોલ અને ઘરવખરી માટે બી જે કામગીરી ચાલે છે એ કાલ સાંજ સુધી કઈ રીતે હજી વધુ ટીમો બનાવીને લોકોને મદદગાર થઈ શકાય તે માટેની વ્યવસ્થાનું પ્લાનિંગ કરવામાં આવ્યું. જે ગંભીર વિષય છે અને આ વખતનું જે પાણી ભરાયું છે એ પાણી ભરાવાનું કારણ એ 4 કલાકની અંદર કેટલા ઇંચ વરસાદ પડ્યો છે, સાથે ઉપરવાસથી ખાડીપુરના માધ્યમથી કેટલું પાણી આવ્યું છે તેના માટે બી ટીમ આવી છે અને એનું એક રિવ્યુ ચાલે છે. કાલ સાંજ કાં તો પરમ દિવસ સુધી એકવાર ડિટેલ રિપોર્ટના પછી હું તમને એની બી માહિતી આપીશ. કેશ ડોલ અત્યાર સુધી 3300 જેટલા લોકોને આપવામાં આવી છે. આજે સવારથી આ કામગીરી ચાલુ જ છે. આજે સાંજે કલેક્ટર શ્રી તમને એક્ઝેક્ટ આંકડો આપશે, પરંતુ શહેરમાં કોઈ બી સોસાયટી જ્યાં પાણી ભરાયા હોય એ બધી જ સોસાયટીઓમાં બધા જ પરિવારજનો સુધી આ કેશ ડોલને ઘરવખરી પહોંચાડવામાં આવશે. થઈ શકે છે કે કોઈક જગ્યા પર જ્યાં સર્વે પહેલા થયું હોય ત્યાં પહેલા પહોંચ્યું હોય, પરંતુ કોઈએ બી આમાં ચિંતા કરવાની જરૂર નથી. કદાચ કોઈક સોસાયટી તક પહોંચતા આજ સાંજ બી થઈ જાય, કાલ સવાર બી થઈ જાય, પરંતુ તમામ એરિયાના નોડલ ઓફિસરો નક્કી કરવામાં આવ્યા છે, ઉચ્ચ અધિકારીઓ એનો રિવ્યુ લઈ રહ્યા છે અને 9800 નું તો જે આવ્યું છે સર્વે કાલ સાંજ સુધી એ તો આપવાના જ છે, પણ એ 15,000 થાય, 20,000 થાય, 12,000 થાય, કોઈ બી વ્યક્તિએ ચિંતા કરવાની જરૂર નથી. પોતપોતાના વિસ્તારના જે નોડલ ઓફિસરના જે યાદી છે એ યાદી આજે તમને લોકોને બી આપવામાં આવશે, જેથી તમને બી ક્યાંય બી માહિતી આવે તો આપ બી એ લોકોને આપી શકો, જેથી એ લોકોને મદદગાર થઈ શકાય. પણ તમામ લોકોને ઘરવખરી અને કેશ ડોલ આપવામાં આવશે. સર્વે બી મોટા ભાગે આપણે એક ઓનલાઈન વ્યવસ્થા બી કરી છે કે જેના કારણે કે કોઈ વ્યક્તિ, કોઈ અધિકારી અગર કોઈ પુણે ના પહોંચી શક્યો હોય અને કોઈ વ્યક્તિએ ફિઝિકલી એનો રિપોર્ટ ના કરાવ્યો હોય તો ઓનલાઈન વ્યવસ્થા બી આપણે એના માટે કરી રહ્યા છે, જે આજે સાંજ સુધી એ બી લિંક જનરેટ થઈ જશે અને એ જ વેબસાઇટ પર તમામ લોકો જ્યાં પોતે ફિઝિકલ સર્વે માટે સરકારીની ટીમ ના પહોંચી શકી હોય તો એને ખાલી એ વેબસાઇટ પર જઈને એનો ફોટો અને ત્યાંની પરિસ્થિતિ અંદર લખી શકે, જેથી સરકારી ચોપડે આવી જાય અને એને બી મદદ આપણે પહોંચાડી શકીએ. એ લોકોને બી સંપૂર્ણ હમણાં જે આખો કલેક્ટર શ્રી દ્વારા એનું સંકલન ચાલી રહ્યું છે અને આજે 4 વાગ્યા સુધી ફાઇનલ આંકડો જે કઈ લોકો કોઈક વીજળી પડવાના કારણે, કોઈક પોતાનું વ્હીકલ લઈને પાણીમાં જતા હોય ને પાણીના પ્રવાહની અંદર કોઈ ફસાયું હોય ને મૃત્યુ પામ્યા હોય, એ તમામ લોકોનું એક આંકડો એ આજે સાંજે 4 વાગે કલેક્ટરશ્રી દ્વારા સંપૂર્ણ માહિતી આપવામાં. સર્વે માટે આ વેબસાઇટની અંદર પોતપોતાની દુકાન હોય, પોતપોતાનું નાની વ્યવસ્થાઓ હોય કે મોટી કંપનીઓ હોય કે નાના ખાતા ચલાવતા હોય, આ તમામ લોકોને પોતપોતાના વ્યવસાયના ટર્નઓવર પ્રમાણે, જીએસટીના ટર્નઓવર પ્રમાણે અને પોતાને જે નુકસાન થયેલું હોય એ તમામની ડિટેલ આ વેબસાઇટની અંદર પોતે નાખી શકે છે અને તમામ લોકોને સરકાર, આ રાજ્ય સરકાર
આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં સંપૂર્ણ રીતે તમામ લોકોના નુકસાનમાં સાથે ઉભા રહેવા માટે છેલ્લા 3 દિવસથી આ બધી જ કામગીરી ચાલુ છે. મોટા મોટી આજે સાંજ સુધી સંપૂર્ણ આંકડાઓ તૈયાર થઈ ગયા પછી આની બી જાહેરાત કરી લેવામાં આવશે.